વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે પોલીસ અધિક્ષક દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં આવનારી ચૂંટણી માટે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી। વાવથરા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ છે। વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાએ માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેના અનુસંધાને તારીખ 1/4/2026 આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે। જિલ્લામાં એક જિલ્લા પંચાયતની 30 બેઠકો, તાલુકા પંચાયતની 150 બેઠકો અને 2 નગરપાલિકાની 13 વોર્ડની બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। કુલ 469 મતદાન મથકો અને 864 મતદાન કેન્દ્રોની નિર્ધારિત કરવામાં આવે છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થાય તે માટે સુવ્યવસ્થિત આયોજન કરાયું છે। ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને મતદારો પોતાના મતાધિકારનો નિર્ભય ઉપયોગ કરી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે। જિલ્લામાં અતિ સંવેદનશીલ અને સામાન્ય મતદાન મથકોનું મેપિંગ પૂર્ણ કરાયું છે તથા તમામ મતદાન મથકોની પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે। ઈવીએમ, સ્ટ્રોંગ રૂમ તેમજ રિસીવિંગ ડિસ્પેચ સેન્ટરો પર 24 કલાક સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આ ઉપરાંત વલ્નરેબલ વિસ્તારોમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને શાંતિ સમિતિની બેઠકો યોજાઈ રહી છે। જિલ્લાના માથાભારે ઇસમો, રિપીટ ઓફેન્ડર્સ અને અસામાજિક તત્વો સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 મુજબ અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારીના જાહેરનામા મુજબ 624 હથિયાર પરવાનેદારોમાંથી મોટાભાગના હથિયારો જમા લેવામાં આવ્યા છે। સરહદી જિલ્લો હોવાને કારણે 3 આંતરરાજ્ય ચેકપોસ્ટ અને 5 આંતર જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે। ગેરકાયદેસર દારૂ, જુગાર અને નશીલા પદાર્થો સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। તારીખ 1/4/2026 થી 12/4/2026 દરમિયાન થયેલી કાર્યવાહીના આંકડા મુજબ 524 હથિયારો જમા લેવાયા છે। 808 માથાભારે ઇસમો સામે કાર્યવાહી કરાઈ છે। 5 પાસા કેસ અને 2 તડીપારના કેસ નોંધાયા છે। 128 પ્રોહિબિશન કેસમાં 83,62,331નો દારૂનો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જ્યારે એનડીપીએસ હેઠળ 54,850નો મુદ્દામાલ જપ્ત થયો છે। આ સમયગાળામાં 7 નાસ્તા ફરતા આરોપીઓને પણ પકડવામાં આવ્યા છે। રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। એ અનુસંધાને નવરચિત વાવથરા જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની 30 બેઠકો, જિલ્લાના 8 તાલુકાની કુલ 150 બેઠકો અને ભાભર અને થરાદ નગરપાલિકાની 7 અને 6 કુલ 13 વોર્ડની 52 બેઠકો ઉપર આગામી સમયમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। વાવથરા જિલ્લાની રચના થઈ પછી આ પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે। આ ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની કાયદો વ્યવસ્થા જાળવવાની જે માર્ગદર્શિકા છે તે મુજબ, આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાની જે માર્ગદર્શિકા છે એનું ચુસ્તપણે પાલન થાય એ મુજબની વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। પ્રથમ તબક્કામાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના જે મતદાન કેન્દ્રો અને મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે એ મુજબ હાલ પૂરતા આ જિલ્લામાં કુલ 469 મતદાન કેન્દ્રો અને 864 જેટલા મતદાન મથકો એ નક્કી કરવામાં આવેલ છે। આ તમામે તમામ મતદાન મથકો ઉપર જિલ્લા પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કાઓમાં જે મતદાન કેન્દ્રોની વિઝિટ કરી અને ક્રિટિકલ, નોન ક્રિટિકલ અને નોર્મલ જે રાજ્ય ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે, માર્ગદર્શિકા છે એ મુજબ એનું મેપિંગ કરવામાં આવી રહેલ છે। અને ખાસ કરીને જિલ્લાના એવા વલ્નરેબલ વિસ્તારો કે જ્યાં ભૂતકાળમાં ચૂંટણીલક્ષી બનાવો બનેલા છે, આ વિસ્તારોમાં તમામ નાગરિકો જે છે એ ભયમુક્ત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર લેવામાં આવી રહ્યો છે। CBM કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે આ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ, રૂટ પેટ્રોલિંગ અને શાંતિ સમિતિની મિટિંગ
સહિતના અનેક કાર્યક્રમો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે રાજ્ય ચૂંટણી આયોગની જે માર્ગદર્શિકા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે એ અનુસંધાને જિલ્લામાં જેટલા હથિયાર પરવાનેદારો છે તમામે તમામ હથિયાર પરવાનેદારોના હથિયાર જમા લેવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લાના એવા અસામાજિક તત્વો, માથાભારે ઈસમો કે જે ટ્રબલ મેકરો છે, ભૂતકાળમાં ચૂંટણીલક્ષી ગુનાહિત બાબતોમાં સંડોવાયેલા છે, એવા કુલ આજની સ્થિતિએ છેલ્લા 12 દિવસમાં 800 થી વધારે લોકોના BNSS ની જોગવાઈ પ્રમાણે અટકાયતી પગલાં લેવામાં આવેલ છે. આ ઉપરાંત આપ તમામ જાણો છો એમ વાવ-થરાદ જિલ્લો એ સરહદી વિસ્તાર છે. આંતરરાજ્ય અને આંતર જિલ્લા બંને જગ્યાએ કુલ 8 જેટલી ચેકપોસ્ટો હાલ જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવેલ છે અને છેલ્લા ચૂંટણી જાહેર થયાના 12 દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા લગભગ 83 લાખનો મુદ્દામાલ જે અસામાજિક તત્વો તરફથી ગેરકાયદેસર જે પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા હોય તો 83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને કુલ 5 જેટલા ઈસમોને માત્ર આ 12 દિવસના ગાળામાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવેલ છે અને એક ઈસમની 2 ઈસમોને તડીપારના કેસોમાં એને કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવનારા સમયમાં જિલ્લાના તમામ નાગરિકો જે છે એ પોતાના બંધારણીય મતાધિકારનો એક શાંતિપૂર્ણ માહોલમાં ઉપયોગ કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયાસો છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.